રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 કરશે એનાયત। આ વર્ષથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર માટે નવી શ્રેણી કરશે શરૂ। ઉત્તર પ્રદેશમાં ભાજપ અધ્યક્ષના નામની આજે ઘોષણા। પંકજ ચૌધરીનું પ્રદેશ અધ્યક્ષ બનવાનું નક્કી। અન્ય કોઈ ઉમેદવારે નથી નોંધાવી ઉમેદવારી। કોલકાતામાં દિગ્ગજ ફૂટબોલર મેસીની ઇવેન્ટમાં અરાજકતા પર ભડક્યા રાજ્યપાલ। કહ્યું, સ્થિતિ માટે આયોજક સંપૂર્ણપણે જવાબદાર। રાજ્યપાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષાના આપ્યા આદેશ। અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન બાબતે ઘર્ષણ। 43થી વધુ ફોરેસ્ટ અધિકારી અને પોલીસકર્મી ઇજાગ્રસ્ત। 9ની હાલત ગંભીર થતાં પાલનપુર કરાયા રિફર। કલેક્ટરે અંબાજી હોસ્પિટલ પહોંચી પરિસ્થિતિનો મેળવ્યો તાગ। ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસમાં મળી સફળતા। જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલા 41 આરોપીઓને 15 દિવસમાં ઝડપી પાડ્યા। 15 આરોપીઓ 5 વર્ષથી ફરાર હતા। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ। યોજના હેઠળ લક્ષ્યાંકના 49%થી વધુ હિસ્સો પૂર્ણ। માર્ચ 2027 સુધીમાં 10 લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય। અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ। ધર્મશાળામાં આજે રમાશે મેચ। 5 મેચની સિરીઝમાં બંને ટીમો 1-1થી બરાબર।